રોજ મોબાઈલ મને પકડાવો. મેં કીધું આમાંથી કઈ રસ્તો તો કાઢો. એમાં બાળીએ સાહેબ બરાબર નોરતા મેં રહેવાનું ચાલુ કર્યું. પહેલા જ નોરતે એનો કોન્ટેક્ટ થયો. વણ માંગી સલાહ, મેં ઇગ્નોર કરી. બીજી વાર આવી, બીજી વાર ઇગ્નોર કરી. બાપુએ ફોન કર્યો, વાત કરી. મને કે તમે ચેનલમાં જાઓ, આનો ઉકેલ ઈ છે. આવું લાઇટલી લીધું. મેં આમાં ક્યાં આપણે જવાનું થતું નથી. પછી ડાયાભાઈનો કોન્ટેક્ટ કર્યો. એમાં બરાબર ડાયાભાઈ ઉપર વાયરલેસ થયું. એની ચેનલ બ્લોક થઈ. બીજા એ ચોર કોટવાલકો દાટે. ડાયાભાઈને મધર બીમાર થયા. એમાં એ રેગ્યુલર મારા ઓડિયો મૂકતા હતા. કંઈક 4.5 લાખ માણસો એ જોયેલો. એમાં એક બીજો અમદાવાદનો છે, એને ઓડિયો મૂક્યો. ડાયાભાઈએ નતો મૂક્યો, ઓલાએ મૂક્યો. અને એનો કંઈક કેટલો 1.5 લાખ માણસો એ જોયો. અને પછી ડાયાભાઈ બીજે દિવસે એ જ મારો મૂક્યો. ઓલાએ ક્લેમ કરીને આની ચેનલ બંધ કરાવી. વાડિયા બાપુ કે આ કેટલાકને હલવાડશો. તમારી ચેનલ શરૂ કરો, તમારામાં કોઈ ન જોવે તો કાંઈ નહીં. પછી બીજા મૂકે તો કમસે કમ કોપીરાઇટ એક્ટના પ્રશ્નો તો ન ઊભા થાય. મને આવડે નહીં અને એટલો ટાઈમે નથી મને, કારણ કે આ મારા ઓડિયો છે વિડીયોમાં કન્વર્ટ કરવા પડે. થંબનેલ તો મને આમને શીખવાડ્યું કે આને થંબનેલ કહેવાય. એમ થંબનેલ મોડ ગોઠવવું ને એમાં વળી બ્રીફ ગોઠવીને આ મારું કામ નહીં. એટલે 2 છોકરા મળી ગયા. કીધું યુટ્યુબની આવક તારી, એમાં એ વિચારોને કાંઈ વળે નહીં. હું એટલા પૈસા બીજા હું તને દઈશ, કરતું. એટલે 3 જણા અત્યારે એમાં મહેનત કરે છે. એટલે 3 ચેનલ કરી, સમજ્યા. એક જાણકાર ભાઈ હિતેશુ જ, અમને ફોન આવ્યો તો 3 ન કરાય કીએ, તમારા સબસ્ક્રાઈબર કપાય. મારે ક્યાં સબસ્ક્રાઈબર જોઈએ છે, પણ એક જણો સંભાળી નથી એકતો, તો 3 જણાને જવાબદારી દઈ દીધી. એક મારો વિડીયો શૂટિંગ કરે વ્યવસ્થિત, કારણ કે એ કોક જોહે ને, તો એ વિડીયો ચેનલ જુદી બનાવી. એકમાં ધંગ ધડા વગરની મારી ચેનલ હોય, આમ કરીને પાડી લીધા હોય, ખબર છે. જેવા આવે એવા મોટા, મારે માણસ ક્યાં મોટા જોવા જ, મારા અવાજ સંભળાવો છે. અને એકની અંદર જેવો ઓડિયો આવ્યો એવો ભેગો ધક્કો મારી દેવાનો. એ બધે મૂકવાવાળા, અલગ અલગ સેવા આપવાવાળા છે, એટલે આ કામ થાય છે. બાકી નહીતર આની પાછળ હું રાત રોકાઈ જાઉં તો ભેગું ન થાય. અને બીજા ઓડિયો આટલા ક્યાં મૂકું છું? આમ તો 10 માંથી 1 મૂકું છું. 50, 60, 70 ફોન આવ્યા હોય, એમાંથી 5 સિલેક્ટ કરીને મૂકું છું. બાકીના બધાને જવાબ જો આ કરવા આવ્યો, જવાબ ન આપી શકું કોઈને. આમાં બધાના ક્યાં, જેને ફોન કર્યા છે બધાને મૂક્યા નથી. તમે જ કીધું ઓલો એ મૂક્યો નથી મેં, આ કેન્સરવાળા ભાઈનો આમનો જ નથી મૂક્યો મેં, કારણ કે બધું તો મૂકી શકાય જ નહીં. સિલેક્ટેડ મને એવું લાગે કે આ મૂકવા જેવું છે. ક્યાંક કોઈ ત્રાસ આપ્યો ને તોય થોડોક મૂકી દો, એટલે બીજા બધાને ખબર પડે કે આવી રીતે ત્રાસ આપવાનો નથી, નંબર બ્લોક થઈ જાય છે. બીજાને ખબર પડે એટલા માટે મૂકું છું કે ભાઈ આપણે કોઈને સેવા કરવા જાય છીએ, પણ 2 જણાની કુસેવા થાય છે. જેને તમે નંબર આપ્યો છે ને એ કુસેવા છે, ને એક મારી છે. હું એને નંબર બ્લોક કરી દઈશ તો એને માહિતી નહીં મળે, અને મને ત્રાસ થયો, એ કુસેવા જ છે ને. તો નંબર કોઈને આપો નહીં, અહીંથી પણ નંબર નહીં આપું. જેને નંબર જોઈએ બહુ સરળ છે. હવે તો વારંવાર બોલવાના મેં ચાલુ કરી દીધા. પહેલા તો ઓછા બોલેલા હતા, મારા સ્ક્રીન ઉપર મૂકેલા હતા. જેને જ્યાંથી જોતા હોય ને 3 ચેનલમાંથી ઇઝીલી નંબર મળી જશે. 20, 25, 50 ઓડિયો સાંભળી લેજો. અને બીજાની જોડે મારે ક્યાં લાંબા 30 મિનિટના ભાષણ, બીજાને તમે જોજો 3 મિનિટમાં કહેવાની વાત 30 મિનિટમાં કરશે. તમે આગળ જ ભૂલી ગયા હોય ને હું કીધું હતું. મારે તો 3 મિનિટમાં તમને બધું કહી દેવું છે. તમારે 15, 20, 25, 50 ઓડિયો સાંભળશો તો વધીને 3 કલાક જશે ને તમારી પાસે મારા નંબર આવી જશે. ને પછી તમે ભૂલી જશો હું પૂછવાનું હતું, કારણ કે આમાં જવાબ આવી ગયો હોય એટલે પૂછવું જ નહીં પડે. તો નોંધ બાબતની આપણે જે